નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેઓને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાવ્યા હતા તેવા તિલક સ્વરાજના પ્રથમ મજબૂત હિમાયતી એવા બાલ ગંગાધર તિલકનો આજે જન્મદિવસ છે। તેમનો જન્મ 23મી જુલાઈ 1856ના રોજ થયો હતો। તેઓ લાલ બાલ પાલ ત્રિપુટીના ભાગ હતા। તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ, તેમણે બિપિનચંદ્ર પાલ, લાલ લજપત રાય, અરવિંદો ઘોષ સહિતના ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું। દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાજની એકતા માટે યોગદાન આપનારા લોકમાન્ય તિલકના પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી પાસે આવેલ આનંદપુરા ખાતે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી, જેમાં વડોદરાના મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન, રાવપુરાના ધારાસભ્ય, સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, હાલના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે સ્થાનિક નગરસેવકો આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ। આવી સ્વતંત્રતાના સમયે રાષ્ટ્રવ્યાપી સ્વરાજ્ય માટે લોકોનામાં શ્રી બાલ ગંગાધર તિલકજી દ્વારા એવી ચેતના જગાડવામાં આવી કે લોકોએ જ તેમને લોકમાન્ય તરીકે બિરદાવ્યા હતા। એમના જન્મ સમયનું નામ તો કેશવ હતું, પરંતુ એ સમયમાં પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે એમના માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવાતા, જે આગળ જતાં તેમનું નામ બની ગયું। ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાને બદલે તેમણે લોકસેવા અને દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું। ડૉક્ટર એની બેસન્ટના સહયોગથી તેમણે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી અને લોકોમાં ભારતની સંસ્કૃતિ, ભારતના ધર્મને પ્રાધાન્ય આપતા તેમના દ્વારા ગણેશોત્સવ અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો જાહેરમાં ઉજવવાની પહેલ કરવામાં આવી હતી। તેમનું મૃત્યુ મુંબઈમાં 1 ઓગસ્ટના રોજ થયું હતું। લોકમાન્ય તિલક જે સ્વતંત્રતાની ચળવળમાં એમને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું હતું અને તે માટે તેમને અનેકવાર જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો। જેલવાસ દરમિયાન તેમણે ગીતાજીનું પઠન કરી અને એની ટીકા પણ ગીતા સારની સુંદર ટીકા પણ કરી હતી। આઝાદીની લડાઈના પ્રણેતા લાલ બાલ અને પાલના ત્રિપુટીમાંના, જેમને અંગ્રેજોએ એવું કહ્યું હતું કે ભારતીય ક્રાંતિના જનક એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે। વડોદરા સાથેનો તેઓનો નાતો ખૂબ અલગ છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડજીને વિનંતી કરીને તેમને એશિયાની સૌથી પહેલી સહકારી બેંક વડોદરા શહેરમાં ચાલુ કરી હતી। અંગ્રેજોની સામે લડવા માટે, સમાજને એકત્ર કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની જ્યારે શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર બહાર સૌ પ્રથમ વખત વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબને કહીને તેમને સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી। અને સર સયાજીરાવ ગાયકવાડની જે દૂરદૃષ્ટિ છે, તેમને તેમના એક મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને કહીને માનેકરાવના અખાડામાં પહેલીવાર સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ। આજે 131 વર્ષથી એ પરંપરા વડોદરા શહેરમાં ચાલુ છે। તે જ પ્રમાણે મહર્ષિ અરવિંદો ઘોષને, જેઓ સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ હતા, સહાયક હતા, મહારાજા સાહેબને કહીને દેશના માટે તેમને મુક્ત કર્યા
અને આઝાદીની લડાઈમાં એ ખૂબ મોટા અને એક આધ્યાત્મિક એવા મહર્ષિ અરવિંદો ઘોષ બધાને મળ્યા. લોકમાન્ય તિલકજી એક એવું વ્યક્તિત્વ હતું જેઓ રાજકારણમાં હતા, પરંતુ તેઓ એક શ્રેષ્ઠ પત્રકાર હતા. તેઓ એક ગણિતજ્ઞ હતા, એક ખગોળતજ્ઞ હતા, અને દેશ દાજ તેમનામાં એટલી હતી કે જ્યારે મંડાલેના તુરુંગમાં તેમને મૂકવામાં આવ્યું ત્યારે ગીતા પરનું આજ દિન સુધીનું સૌથી સારું જેમને ટીકા લખેલી છે, ગીતા રસ છે, જેને કહે કર્મયોગ પર જેમને લખેલું છે, એના ઉપર હવે લોકો પીએચડી કરે છે. એવા એક વિદ્વાન પુરુષનું જેમનું વડોદરા સાથેનો એક નાતો છે, તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા ઉપસ્થિત થયા હતા. અને તિલકજીના જીવન પ્રસંગોમાંનો કોઈ એક પણ જીવન પ્રસંગ આપણે જીવનમાં ઉતારીએ તો મને લાગે આપણું જીવન ધન્ય થાય.